ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે તેવું લાગી રહ્યું છે। આજનું મોત ગઈકાલ પર ઠેલાયું હોય તેમ આજે જે સુનાવણી થવાની હતી તે આજે ન થતા હવે આવતીકાલે સુનાવણી હાથ ધરાશે। ત્યારે ચૈતર વસાવાની જામીન અંગે સુનાવણી વધુ એક દિવસ લંબાઈ જતા ચૈતર વસાવાની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવા પર લાફા કાંડમાં કેસ નોંધાયા બાદ જ્યુડિશિયલ ડિસ્ટ્રિક્ટ કસ્ટડીમાં હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે। 10 જુલાઈ રાજપીપળા ખાતે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજીની સુનાવણી હાથ ધરાઈ હતી, પરંતુ ડેડિયાપાડા પોલીસે એફિડેવિટ રજૂ ન કરતા હવે ફરીથી આવતીકાલે સુનાવણી હાથ ધરાશે। કોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યાં સુધી પોલીસ એફિડેવિટ રજૂ નહીં કરે ત્યાં સુધી ચૈતર વસાવાને જામીન મળવા મુશ્કેલ છે। એફિડેવિટ રજૂ કર્યા બાદ પણ કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવશે। આમ ચૈતર વસાવાની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે। જોવાનું એ રહ્યું છે કે આવતીકાલે શુક્રવારે સુનાવણી હાથ ધરાશે ત્યારે ચૈતર વસાવાને જામીન મળશે કે નહીં। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।